જૂનાગઢના કેશોદમાં સામાન્ય વરસાદમાં વીજ ધાંધિયા થયા. ભારે પવન ફૂંકાતા કેશોદના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો અને જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી. કલાકો સુધી વીજળી ગુલ રહેતા લોકોને ભારે મુશ્કેલી પડી. ફરિયાદ નોંધાવા છતાં વીજ પુરવઠો પૂર્વવત ન થતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો. મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો પીજીવીસીએલ કચેરીએ હંગામો મચાવ્યો હતો. પીજીવીસીએલના કર્મચારી લોકોની ફરિયાદ ન લેતા હોવાનો પણ આક્ષેપ થયો. તો સમજ્યા સોમવારે કાલના અમે રાયકાનગરમાં આજે બપોરે કાલે લાઇટ વહી ગઈ હતી, આજે બપોરે વહી ગઈ, અટાણે ડીમ લાઇટ છે. બરોબર, એટલું માણસ હેરાન થાય, કોઈ આના અધિકારીઓ અમને જવાબ દેતા નથી. બરોબર છે, આ જો આ બધું માણસ હેરાન થાય છે, આ બધાને પૂછો. અને અહીંયા આવ્યા આના ફોને નથી લાગતા, એક કોઈ ફોન લાગતા નથી. પછી અમે અહીંયા આવ્યા રૂબરૂ. પેલા અમે ફોન કર્યા બધાને તો ફોન લાગતા નથી, લાગે તો ઉપાડતા નથી. તો 4-5 દિવસથી હાલે છે. લાઇટ દિવસના જાય છે અને રાતના જાય છે, અત્યારે પણ લાઇટ ગઈ છે. અત્યારે સમય કેટલો થયો છે તો અત્યારે અમારે અહીં સુધી પહોંચવું પડ્યું. જે બી સુધી તો કોઈને ફોન કર્યા તો ફોન ઉપાડતા નથી. ફોન કેમાં રાખ્યો હોય, એક મોડમાં રાખ્યો હોય કે જે મોડમાં રાખ્યો હોય, પણ છતાં કોઈને ફોનમાં વાતચીત થઈ નથી. એટલે અમારે અહીં સુધી પહોંચવું પડ્યું. કમસે કમ 30, 35, 40 જણા અમે લોકો આવ્યા છે. બરોબર, અને અમને અમારી માંગ એવી છે સાહેબ કે આ પ્રશ્ન આજથી નથી, કમસે કમ અમે જયારે સોસાયટી અમારી બની 10 વર્ષ જેવું થઈ ગયું. અમારી જે ગાયત્રી સોસાયટી બની છે, બરોબર, તો લાઇટનો અમને કોઈને સુખ શાંતિ મળી નથી.